ઓમ તત્સત. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભાગવત મહાપુરાણ, બીજો સ્કંદ, પહેલો અધ્યાય. ધ્યાન વિધિ અને ભગવાનના વિરાટ સ્વરૂપનું વર્ણન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી શુકદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, લોક કલ્યાણ માટે કરાયેલો તમારો આ પ્રશ્ન ઘણો જ ઉત્તમ છે. મનુષ્યો માટે જેટલો પણ સાંભળવાની, સ્મરણ કરવાની અને કીર્તન કરવાની વાતો છે, તેમાં આ વાત સૌથી શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાની મહાપુરુષો આવા પ્રશ્નનો ઘણો આદર કરે છે. હે રાજેન્દ્ર, જે ગૃહસ્થો ઘરના કામ ધંધાઓમાં ગૂંચવાયેલા છે, પોતાના સ્વરૂપને જાણતા નથી, તેમના માટે હજારો પ્રાપંચિક વાતો કહેવા, સાંભળવાની, વિચારવાની અને અમલમાં મૂકવાની રહે છે. તેમનું આખું આયખું એમ જ વીતી જાય છે. તેમની રાત નિંદ્રામાં કે સ્ત્રી સમાગમમાં વીતે છે અને દિવસ ધનની હાયમાં કે પરિવારજનોના ભરણ પોષણમાં ખતમ થઈ જાય છે. સંસારમાં જેમને પોતાના અત્યંત ઘનિષ્ઠ સંબંધી કહેવામાં આવે છે, તે શરીર, પુત્ર, પત્ની વગેરે કશું નથી, તે અસત છે. છતાં જીવ તેમના મોહમાં એટલો ઘેલો થઈ જાય છે કે રાત દિવસ તેમને મૃત્યુનો કોળિયો થતા જોઈને પણ ચેતતો નથી. તેથી હે પરીક્ષિત, જે મનુષ્ય અભયપદ પામવા ઈચ્છે છે, તેણે તો શરૂઆતમાં સર્વશક્તિમાન ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. મનુષ્ય જન્મનો એ જ એટલો જ લાભ છે કે ગમે તે રીતે પણ જ્ઞાનયોગ, ભક્તિયોગ અથવા પોતાના ધર્મ પ્રમાણે નિષ્કામ ભાવે શાસ્ત્રની આજ્ઞા અનુસાર કર્તવ્ય કર્મ કરવું. આ પ્રમાણે જીવન બનાવી લેવામાં આવે તો મૃત્યુ વેળાએ ભગવાનનું સ્મરણ થાય છે. હે પરીક્ષિત, જેઓ નિર્ગુણ સ્વરૂપમાં સ્થિત છે, તે મોટા મોટા ઋષિમુનિઓ પણ ઘણું કરીને ભગવાનના અનંત કલ્યાણમય ગુણોના કથન વર્ણનમાં રમમાણ રહે છે. દ્વાપર યુગના અંતમાં આ ભગવદ રૂપ અથવા વેદ તુલ્ય શ્રીમદ ભાગવત નામના મહાપુરાણનું મેં મારા પિતા શ્રી વ્યાસજી પાસેથી અધ્યયન કર્યું હતું. હે રાજર્ષિ, મારી નિર્ગુણ સ્વરૂપ પરમાત્મામાં પૂર્ણ નિષ્ઠા છે, તો પણ ભગવાન શ્રી કૃષ્ણની મધુર લીલાઓએ મારા હૃદયને બળપૂર્વક પોતાની તરફ આકર્ષી લીધું. એ જ કારણ છે કે મેં આ પુરાણનું અધ્યયન કર્યું. તમે ભગવાનના પરમ ભક્ત છો, તેથી હું તમને તે સંભળાવીશ. જેઓ તેના પ્રત્યે શ્રદ્ધા રાખે છે, તેમની શુદ્ધ ચિત્ત વૃત્તિ ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં અત્યંત પ્રેમ સાથે ઘણી જલ્દી પરોવાઈ જાય છે. જે મનુષ્યો આ લોક કે પરલોકની કોઈ પણ વસ્તુની ઈચ્છા રાખે છે અથવા એનાથી વિરુદ્ધ સંસારમાં દુઃખનો અનુભવ કરીને જેઓ સંસારથી વિરક્ત થઈ ગયા છે અને નિર્ભય મોક્ષપદ મેળવવા ઈચ્છે છે, તેવા સાધકો માટે આ યોગ સંપન્ન સિદ્ધ જ્ઞાનીઓ માટે પણ સમસ્ત શાસ્ત્રોનો એ જ નિર્ણય છે કે તેઓ ભગવાનના નામોનું પ્રેમપૂર્વક સકીર્તન કરે. પોતાના કલ્યાણ માટેના સાધન પ્રત્યે ગાફેલ રહેનાર મનુષ્યનું વર્ષો લાંબુ આયુષ્ય પણ અજ્ઞાનમાં જ વ્યર્થ વીતી જાય છે. એનાથી શું લાભ? સાવધાનીથી જ્ઞાનપૂર્વક વિતાવેલી ઘડી બે ઘડી પણ શ્રેષ્ઠ છે, કારણ કે તેના થકી પોતાના કલ્યાણની ચેષ્ટા તો કરી શકાય છે. રાજર્ષિ ખટ્વાંગ પોતાના આયુષ્યની સમાપ્તિનો સમય જાણીને બે ઘડીમાં જ બધું ત્યજી દઈને ભગવાનના અભયપદને પામ્યા હતા. હે પરીક્ષિત, હજી તો તમારા જીવનની 7 દિવસની અવધિ છે. એ દરમિયાન જ તમે પોતાના પરમ કલ્યાણ માટે જે કંઈ કરવું જોઈએ તે કરી લો. મૃત્યુનો સમય આવે ત્યારે મનુષ્યએ ગભરાવું નહીં. તેણે વૈરાગ્યના શાસ્ત્રથી શરીર પ્રત્યેની અને તેની સાથે સંબંધ રાખનારાઓ પ્રત્યેની મમતાને કાપી નાખવી જોઈએ. ધૈર્યપૂર્વક ઘરમાંથી નીકળીને પવિત્ર તીર્થ જળમાં સ્નાન કરવું જોઈએ અને પવિત્ર તથા એકાંત સ્થળે વિધિપૂર્વક આસન લગાવીને બેસી જવું જોઈએ. ત્યાર પછી પરમ પવિત્ર અ, ઉ, મ એ 3 માત્રાઓથી યુક્ત પ્રણવને મનોમન જપ કરવો જોઈએ. પ્રાણવાયુને વશ કરીને મનનું દમન કરવું જોઈએ અને એક ક્ષણ માટે પણ પ્રણવને ભૂલવો નહીં. બુદ્ધિની સહાયથી
મન વડે ઇન્દ્રિયોને તેમના વિષયોમાંથી વાળી લેવી જોઈએ અને કર્મની વાસનાઓથી ચંચળ થયેલા ચિત્તનો વિચાર વડે નિરોધ કરીને તેને ભગવાનના મંગલમય રૂપમાં પરોવવું જોઈએ. ભગવાનના શ્રી વિગ્રહમાંના કોઈ એક અંગનું સ્થિર ચિત્તે ધ્યાન કરવું જોઈએ. આ પ્રમાણે એક એક અંગનું ધ્યાન કરતાં વિષય વાસના રહિત મનને પૂર્ણપણે ભગવાનમાં એવું તલ્લીન કરી દેવું જોઈએ કે પછી અન્ય કોઈ વિષયનું ચિંતન જ ન થાય. તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે, જેને પ્રાપ્ત કરીને મન ભગવત પ્રેમ રૂપી આનંદથી ભરાઈ જાય છે. જો ભગવાનનું ધ્યાન કરતી વખતે મન રજોગુણથી વિક્ષુબ્ધ થાય અથવા તમોગુણથી મૂઢ બની જાય તો ગભરાવું નહીં. ધૈર્યપૂર્વક યોગ ધારણા વડે તેને વશ કરવું જોઈએ, કારણ કે ધારણા તે બંને ગુણોના દોષોને નાબૂદ કરે છે. ધારણા સ્થિર થઈ જવાથી જ્યારે યોગી ધ્યાનમાં પોતાના પરમ મંગળમય આશ્રય એટલે કે ભગવાનને જુએ છે ત્યારે તેને તરત જ ભક્તિ યોગની પ્રાપ્તિ થઈ જાય છે. પરીક્ષિતે પૂછ્યું, હે બ્રહ્મન, તે ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કઈ રીતે કરવામાં આવે છે અને તેનું શું સ્વરૂપ માનવામાં આવ્યું છે કે જે તરત જ મનુષ્યના મનનો મેલ દૂર કરી દે છે? શ્રી સુખદેવજીએ જવાબ આપતા કહ્યું, હે પરીક્ષિત, આસન, શ્વાસ, આસક્તિ અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરીને પછી બુદ્ધિ વડે મનને ભગવાનના સ્થૂળ રૂપમાં પરોવવું જોઈએ. મોટામાં મોટું આ જે વિશેષ રૂપે દ્રશ્યમાન સ્થૂળ વિરાટ બ્રહ્માંડ છે તે જ વિશ્વરૂપમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન સમયમાં દેખાઈ રહ્યું છે. એવું અનંત કોટીનું બ્રહ્માંડ જ વિરાટ પુરુષનો સ્થૂળ દેહ છે. આ વિશ્વ બ્રહ્માંડના રૂપમાં રહેનારો વિરાટ પુરુષ પૃથ્વીના જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર, મહતત્વ અને પ્રકૃતિ આ 7 આવરણોથી ઘેરાયેલો છે. તેને વિરાટ પુરુષ કહે છે. તેમાં જ ભગવાનના સમસ્ત અંગોની ધારણા કરવામાં આવે છે. તત્વજ્ઞાની મનુષ્યો તે વિરાટ પુરુષનું આ પ્રમાણે વર્ણન કરે છે. એ વિરાટ પુરુષના તળિયા પાતાળ છે, એમની એડીઓ અને પંજા રસાતલ છે, બંને ઘોટીઓ એડી ઉપરની ગાંઠો મહાતલ છે, તેમના પગની પિંડીઓ તલાતલ છે. વિશ્વમૂર્તિ ભગવાનના બંને ગોઠણ સુતલ છે, જાંઘો વિતલ અને અતલ છે, પેઢું ભૂતલ છે અને હે પરીક્ષિત, તેમના નાભિરૂપી સરોવરને જ આકાશ કહે છે. આદિપુરુષ પરમાત્માની છાતીને સ્વર્ગલોક, ગળાને મહરલોક, મુખને જનલોક અને લલાટને તપોલોક કહે છે. તે સહસ્ત્ર શિરવાળા ભગવાનના મસ્તક સમૂહને સત્યલોક કહે છે. ઇન્દ્ર વગેરે દેવતાઓ તેમની ભુજાઓ છે. દિશાઓ કાન અને શબ્દ શ્રવણેન્દ્રિય છે, બંને અશ્વિની કુમારો તેમની નાસિકા છે. ગંધ ઘ્રાણેન્દ્રિય છે અને પ્રજ્વલિત અગ્નિ તેમનું મુખ છે. ભગવાન વિષ્ણુના નેત્રો અંતરિક્ષ છે, તેમની જોવાની શક્તિ સૂર્ય છે, બંને પોપચા રાત અને દિવસ છે. એમનો ભ્રુકૃતિ વિલાસ બ્રહ્મલોક છે. તાળવું જળ અને જીભ રસ છે. વેદોને ભગવાનનું બ્રહ્મરંધ્ર અને યમને દાઢો કહે છે. બધી જાતના સ્નેહ દાંત છે અને તેમની જગન્મોહિની માયાને જ તેમનું સ્મિત કહે છે. આ અનંત સૃષ્ટિ તે જ માયાનો કટાક્ષ વિક્ષેપ છે. લજ્જા એ ઉપરનો હોઠ અને લોભ એ નીચેનો હોઠ છે. ધર્મસ્તન અને અધર્મ પીઠ છે. પ્રજાપતિ તેમની મૂત્રેન્દ્રિય છે. મિત્રાવરુણ એ 2 અંડકોશ છે. સમુદ્ર પેટ છે અને મોટા મોટા પર્વતો તેમના અસ્થિ સમૂહ છે. હે રાજન, નદીઓ વિશ્વમૂર્તિ વિરાટ પુરુષની નાડીઓ છે. વૃક્ષો રૂવાટા છે. પરમ પ્રબળ વાયુ શ્વાસ છે. કાળ તેમની ચાલ છે અને ગુણોનું ચક્કર ચલાવીએ રાખવું એ તેમનું કર્મ છે. હે પરીક્ષિત, વાદળો તેમના કેશ મનાય છે. સંધ્યા એ અનંતનું વસ્ત્ર છે. મહાત્માઓએ અવ્યક્ત એટલે કે મૂળ પ્રકૃતિને જ તેમનું હૃદય કહ્યું છે અને બધા વિકારોનો ખજાનો એવા ચંદ્રમાને તેમનું મન કહેવામાં આવ્યો છે. મહતત્વને સર્વાત્મા ભગવાનનું ચિત્ત કહે છે અને રુદ્ર તેમનો અહંકાર છે. ઘોડા, ખચ્ચર, ઊંટ અને હાથી તેમના નખ છે. વનમાં રહેનારા બધા મૃગો અને પશુઓ તેમના કટિ પ્રદેશમાં સ્થિત છે. જાત જાતના પક્ષીઓની રચના તેમની અદ્ભુત શિલ્પકળા છે. સ્વયંભુવ મનુ તેમની બુદ્ધિ છે અને
મનુના સંતાન મનુષ્યો તેમના નિવાસસ્થાન છે. ગંધર્વ, વિદ્યાધર, ચારણો અને અપ્સરાઓ તેમના ષડજ વગેરે 7 સ્વરોની સારે ગમ પધ નિશા સ્મૃતિ છે. દૈત્યોની સેના તેમનું વીર્ય છે. બ્રાહ્મણ મુખ છે, ક્ષત્રિય ભુજાઓ છે, વૈશ્ય જાંઘો છે અને શૂદ્ર તે વિરાટ પુરુષના ચરણ છે. વિવિધ દેવતાઓના નામે જે મોટા મોટા દ્રવ્ય યજ્ઞો કરવામાં આવે છે તે તેમના કર્મો છે. હે પરીક્ષિત, વિરાટ ભગવાનના સ્થૂળ શરીરનું આ જ સ્વરૂપ છે તે મેં તમને કહી સંભળાવ્યું. તે સ્વરૂપમાં મુમુક્ષુ મનુષ્ય બુદ્ધિ વડે મનને સ્થિર કરે છે, કારણ કે એનાથી ભિન્ન અન્ય કોઈ વસ્તુ નથી. તે ભગવાન જ જગતમાં જેટલા પણ પ્રાણીઓ છે તે બધાની બુદ્ધિઓ દ્વારા તમામ રૂપોમાં થઈને તે જ બધા પદાર્થોનો અને વિષયોનો અનુભવ કરે છે. તે ભગવાન બધા પ્રાણીઓના આત્મા છે, એટલે કે ભગવાન પ્રાણીઓથી અલગ હોઈ શકતા નથી. તે જ પ્રાણીઓના દ્વારા બધો ક્રિયાકલાપ કરે છે. સામાન્યતઃ આપણે તેનો અનુભવ કરી શકતા નથી. આ વાત અનુભવમાં આવી જાય તો બ્રાહ્મી સ્થિતિ થઈ જાય. ઉદાહરણ તરીકે, સ્વપ્નમાં સ્વપ્ન જોનારો વ્યક્તિ એક જ હોય છે, પરંતુ તે જ પોતાનામાં અનેક રૂપોમાં થઈને સ્વપ્ન જુએ છે. સ્વપ્ન તૂટતા જ તેણે જાણે છે કે આ બધું મિથ્યા છે. એ જ રીતે મોહ નિંદ્રાથી જાગેલો મનુષ્ય એક પરમાત્માનું જ દર્શન કરે છે. સત્ય તત્વ એક જ છે, તે આનંદનો સાગર છે. તેનું જ ભજન કરવું જોઈએ. ક્યાંય પણ આસક્ત થવું ન જોઈએ. આસક્તિ જ પતનનું કારણ છે. બીજા સ્કંદ અંતર્ગત મહાપુરુષ સંસ્થાનું વર્ણનનો પહેલો અધ્યાય સમાપ્ત. બીજો સ્કંદ, બીજો અધ્યાય. ભગવાનના સ્થૂળ અને સૂક્ષ્મ રૂપોની ધારણા તથા ક્રમ મુક્તિ અને સદ્ધ મુક્તિનું વર્ણન. શ્રી સુખદેવજી કહે છે, સૃષ્ટિના પ્રારંભમાં બ્રહ્માજીએ આ જ ધારણા વડે પ્રસન્ન થયેલા ભગવાન પાસેથી તે સૃષ્ટિ વિષયક સ્મૃતિ મેળવી હતી કે જે અગાઉ પ્રલયકાળમાં લોપ પામી હતી. આનાથી તેમની દ્રષ્ટિ અમોઘ અને બુદ્ધિ નિશ્ચયાત્મક બની ગઈ. ત્યારે તેમણે આ જગતને તેવું જ રચ્યું કે જેવું તે પ્રલયકાળની પહેલાં હતું. જેટલા પણ શબ્દો છે તે બધાને શબ્દ બ્રહ્મ કહેવાય છે. શબ્દના દ્વારા જ તમામ પ્રાણી પદાર્થોના નામ અને ફળનું જ્ઞાન થાય છે. નામ દ્વારા જ અમુક પ્રાપંચિક અપાર વસ્તુઓનું બુદ્ધિ દ્વારા જીવ ચિંતન કરે છે, પરંતુ ત્યાં ભ્રમણ કરનારું ચિત્ત અર્થ સ્વરૂપ પરમાત્મા તત્વને પ્રાપ્ત કર્યા વિના વાસનાઓથી બંધાયેલા માયામય જગતમાં સ્વપ્ન દ્રષ્ટાની જેમ ભ્રમણ કરતું રહે છે. તેથી વિદ્વાન મનુષ્યએ તે વિવિધ નામોવાળા પદાર્થો સાથે એટલો જ વ્યવહાર કરવો જોઈએ કે જેટલું પ્રયોજન હોય. પોતાની બુદ્ધિને તે પદાર્થોની નિસારતાના નિશ્ચયથી પરિપૂર્ણ રાખવી અને એક ક્ષણ માટે પણ અસાવધાન રહેવું નહીં. જો સંસારના પદાર્થો પ્રારબ્ધવશાત અનાયાસ મળી જાય તો ત્યારે તેમના ઉપાર્જનનો પરિશ્રમ વ્યર્થ છે એમ સમજીને તેમને મેળવવા કોઈ પ્રયત્ન કરવો નહીં. જો જમીન પર સુવાથી કામ ચાલી શકતું હોય તો પલંગ માટે પ્રયત્ન કરવાનું શું પ્રયોજન? જો ભુજાઓ આપણને ભગવાનની કૃપાથી મળેલી જ છે તો તકિયાઓની શી જરૂર? જો અંજલિ એટલે કે ખોબાથી કામ ચાલી શકતું હોય તો ઘણા બધા વાસણોનું શું પ્રયોજન? વૃક્ષની છાલ પહેરીને જીવન ટકાવી શકાતું હોય તો વસ્ત્રોની શી જરૂર છે? પહેરવા માટે શું રસ્તાઓમાં ચીથરા નથી? ભૂખ લાગવાથી બીજાઓ માટે જ શરીર ધારણ કરનારા વૃક્ષો શું ફળ ફૂલોની ભિક્ષા નથી આપતા? જળ ઈચ્છનારાઓ માટે શું નદીઓ બિલકુલ સુકાઈ ગઈ છે? રહેવા માટે પહાડોની ગુફાઓ શું બંધ કરી દેવામાં આવી છે? અરે ભાઈ, બધું ભલે ન હોય, પણ શું ભગવાન પણ પોતાના શરણાગતોનું રક્ષણ નથી કરતા? આવી સ્થિતિમાં બુદ્ધિમાન લોકો પણ ધનતા નશામાં ચૂર ઘમંડી ધનિકોની ખુશામત કેમ કરે છે? આ પ્રમાણે પોતાના હૃદયમાં નિત્ય વિરાજમાન સ્વતઃ સિદ્ધ આત્મ સ્વરૂપ પરમ પ્રિયતમ પરમ સત્ય જે અનંત ભગવાન છે તેમનું જ ઘણા પ્રેમ અને આનંદથી દ્રઢ નિશ્ચય કરીને ભજન કરવું. કારણ કે
તેમના ભજનથી જન્મ મરણના ચક્રાવામાં નાખનારી અજ્ઞાનમૂલક વાસનાનો નાશ થઈ જાય છે. મનુષ્યોમાં ભલા એવો કોણ છે કે જે લોકોને આ સંસારરૂપી વૈતરણી નદીમાં પડી પોતાના કર્મજન્ય દુઃખો ભોગવતા જોઈને પણ ભગવાનનું મંગલમય ચિંતન નહીં કરે અને આ અસત વિષય ભોગોમાં જ પોતાના ચિત્તને ભટકવા દેશે? ભગવાનનું ચિંતન કરવું એ જ મનુષ્યત્વ છે. તે સિવાય મનુષ્ય હોવા છતાં પશુ જ છે. કોઈ સાધકો પોતાના શરીરની ભીતર હૃદયાવકાશમાં વિરાજમાન ભગવાનના પ્રાદેશ માત્ર સ્વરૂપની ધારણા કરે છે. તેઓ એવું ધ્યાન કરે છે કે ભગવાનની 4 ભુજાઓમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. તેમના મુખ પર પ્રસન્નતા ઝળકી રહી છે. કમળ જેવા વિશાળ અને કોમળ નેત્રો છે. કદંબ પુષ્પના કેસર જેવા પીળા વસ્ત્રો ધારણ કરેલા છે. ભુજાઓમાં શ્રેષ્ઠ રત્નો જડેલા સુવર્ણના બાજુબંધ શોભી રહ્યા છે. મસ્તક પર ઘણો જ સુંદર મુગટ છે અને કાનોમાં કુંડળ છે જેમાં જડેલા મહામૂલ્ય રત્નો ઝગમગી રહ્યા છે. વિકસિત હૃદય કમળની કર્ણિકાની વચ્ચે ભગવાનનું નિવાસસ્થાન છે. યોગેશ્વર ભગવાનના પાદ પલ્લવને તેમાં સ્થાપિત કરવા તેમના હૃદય પર શ્રીવત્સનું ચિહ્ન છે. ગળામાં કૌસ્તુભી મણિ છે. વક્ષ સ્થળ ક્યારેય નહીં કરમાનારી વનમાળાથી છવાયેલું છે. તેમણે કમરમાં કટીમેખલા, આંગળીઓમાં કિંમતી વીંટીઓ, ચરણોમાં નૂપુર અને હાથોમાં કંકણ એટલે કે કડું વગેરે આભૂષણો પહેરેલા છે. તેમના વાળની લટો સ્નિગ્ધ, નિર્મળ, વાકડિયાળી અને નીલવર્ણી છે. તેમનું મુખ કમળ મંદ મંદ સ્મિતથી ખીલી રહ્યું છે એવી તેમની માધુર્ય મૂર્તિ છે. લીલાપૂર્ણ ખુલ્લા હાસ્ય અને દ્રષ્ટિથી શોભતી બ્રહ્મરો વડે તેઓ ભક્તો પર અનંત કૃપા વર્ષા કરી રહ્યા છે. જ્યાં સુધી મન આવી ધારણા વડે સ્થિર ન થઈ જાય ત્યાં સુધી આ ચિંતન સ્વરૂપ ભગવાનને વારંવાર જોતા રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનના ચરણ કમળોથી શરૂ કરી તેમના સ્મિતયુક્ત મુખ કમળ સુધીના સમસ્ત અંગોની એક કરીને બુદ્ધિ વડે ધારણા કરવી જોઈએ. જેમ જેમ બુદ્ધિ શુદ્ધ થતી જશે તેમ તેમ ચિત્ત સ્થિર થતું જશે. જ્યારે એક અંગનું ધ્યાન બરાબર થવા લાગે ત્યારે તેને છોડીને બીજા અંગનું ધ્યાન કરવું જોઈએ. આ વિશ્વેશ્વર ભગવાન દ્રશ્ય નથી, દ્રષ્ટા છે. સગુણ નિર્ગુણ બધા એમના જ સ્વરૂપ છે. જ્યાં સુધી એમનામાં અનન્ય પ્રેમમય ભક્તિયોગ ન થઈ જાય ત્યાં સુધી સાધકે નિત્ય નૈમિતિક કર્મો કર્યા પછી એકાગ્રતાપૂર્વક ભગવાનના ઉપરયુક્ત સ્થૂળ રૂપનું જ ચિંતન કરવું જોઈએ. હે પરીક્ષિત, જ્યારે યોગી પુરુષ આ મનુષ્ય લોકને છોડવા ઈચ્છે ત્યારે તેણે કોઈ ખાસ દેશકાળમાં મન પરોવવું નહીં. સ્થિર આસનમાં સુખપૂર્વક બેસીને પ્રાણને જીતીને મનથી ઇન્દ્રિયોનો સંયમ કરવો. ત્યારબાદ પોતાની નિર્મળ બુદ્ધિથી મનનું નિયમન કરીને મન સહિત બુદ્ધિને ક્ષેત્રજ્ઞમાં અને ક્ષેત્રજ્ઞને અંતરાત્મામાં લીન કરી દેવા. પછી અંતરાત્માને પરમાત્મામાં લીન કરીને ધીર પુરુષે પરમ શાંતિમય અવસ્થામાં સ્થિર થઈ જવું. એ પછી તેના માટે કોઈ કર્તવ્ય બાકી રહેતું નથી. તે પરમાત્મામાં લીન થઈ ગયા પછી તેના પર દેવતાઓ પર પણ શાસન કરનાર કાળનો પણ પ્રભાવ પડતો નથી. પછી સામાન્ય દેવતાઓનો તો ક્યાંથી પડે? ત્યાં સત્વ, રજ અને તમો ગુણ 3 ગુણો રહેતા નથી. ત્યાં અહંકાર, મહત્તત્વ અને પ્રકૃતિનું પણ અસ્તિત્વ રહેતું નથી. યોગીઓ આ નહીં એ રીતે પરમાત્માથી ભિન્ન પદાર્થોનો ત્યાગ કરવા ઈચ્છે છે અને શરીર તથા તેની સાથે સંબંધિત પદાર્થોમાં આત્મબુદ્ધિનો ત્યાગ કરીને હૃદય વડે ડગલે પગલે ભગવાનના જે પરમ પૂજ્ય સ્વરૂપનું આલિંગન કરતા રહીને અનન્ય પ્રેમથી પરિપૂર્ણ રહે છે તે જ ભગવાન વિષ્ણુનું પરમ પદ છે. આ બાબતમાં સમસ્ત શાસ્ત્રોની સંમતિ છે. જ્ઞાન દ્રષ્ટિના બળથી જેના ચિત્તને વાસના નાશ પામી હોય છે તે બ્રહ્મનિષ્ઠ યોગીએ આ પ્રમાણે પોતાના શરીરનો ત્યાગ કરવો જોઈએ. પહેલા એડીથી પોતાની ગુદાને દબાવી સ્થિર થવું અને ત્યારે ગભરાયા વગર પ્રાણવાયુને ષટચક્ર ભેદની પદ્ધતિએ ઉપર લઈ જવો. મનસ્વી યોગીએ નાભિચક્ર મણિપૂરકમાં સ્થિત વાયુને હૃદયચક્ર અનાહતમાં, ત્યાંથી ઉદાન વાયુ દ્વારા વક્ષ સ્થળ ઉપર વિશુદ્ધ ચક્રમાં, પછી ત્યાંથી તે વાયુને ધીરે ધીરે
તાળવાના મૂળમાં એટલે કે વિશુદ્ધ ચક્રના અગ્રભાગમાં ચડાવી લેવો જોઈએ. ત્યાર પછી 2 આંખો, 2 કાન, 2 નસકોરા અને મોં આ 7 છિદ્રોનો નિરોધ કરીને તાળવાના મૂળમાં રહેલા વાયુને ભ્રમરોની વચ્ચે આજ્ઞાચક્રમાં લઈ જવો. જો કોઈ લોકમાં જવાની ઈચ્છા ન હોય તો તે વાયુને અડધી ઘડી સુધી ત્યાં જ રોકીને સ્થિર લક્ષ્ય સાથે તેને સહસ્ત્રારમાં લઈ જવો અને પરમાત્મામાં સ્થિત થઈ જવું. ત્યારબાદ બ્રહ્મરંધ્રનું ભેદન કરીને શરીર, ઇન્દ્રિયો વગેરેનો ત્યાગ કરવો. આ રીતે યોગી પરમપદને પ્રાપ્ત થાય છે. હે પરીક્ષિત, જો યોગીની એવી ઈચ્છા હોય કે હું બ્રહ્મલોકમાં જાઉં, 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરીને આકાશ વિહારી સિદ્ધોની સાથે વિહાર કરું અથવા ત્રિગુણમય બ્રહ્માંડના કોઈ પણ પ્રદેશમાં વિચરણ કરું, તો તેણે મન અને ઇન્દ્રિયોને સાથે જ લઈને શરીરમાંથી નીકળવું જોઈએ. યોગીઓનું શરીર વાયુ જેવું સૂક્ષ્મ હોય છે. ઉપાસના, તપ, યોગ અને જ્ઞાનનું સેવન કરનારા યોગીઓને ત્રિલોકની બહાર અને અંદર સર્વત્ર સ્વચ્છંદપણે વિચારવાનો અધિકાર છે. માત્ર કર્મો વડે આ રીતે વિના અવરોધ વિચારવાનું બનતું નથી. હે પરીક્ષિત, યોગી જ્યોતિર્મય સુષુમ્નાના માર્ગ દ્વારા બ્રહ્મલોક ભણી પ્રસ્થાન કરે છે. ત્યારે પહેલાં તો તે આકાશ માર્ગે અગ્નિલોકમાં જાય છે. ત્યાં તેના વધ્યા ઘટ્યા મળ પણ બળી જાય છે. ત્યારબાદ તે ત્યાંથી ઉપર ભગવાન શ્રી હરિના શિશુમાર નામના જ્યોતિર્મય ચક્રમાં જઈ પહોંચે છે. ભગવાન વિષ્ણુનું આ શિશુમાર ચક્ર વિશ્વ બ્રહ્માંડના ભ્રમણનું કેન્દ્ર છે. તેનું અતિક્રમણ કરીને અત્યંત સૂક્ષ્મ અને નિર્મળ શરીરથી તે એટલે કે યોગી એકલો જ મહર્લોકમાં જાય છે. તે લોક બ્રહ્મવિદો વડે વંદિત છે અને તેમાં કલ્પ પર્યંત જીવનારા દેવો વિહાર કરે છે. પછી જ્યારે પ્રલય કાળ આવે છે ત્યારે શેષના મુખમાંથી નીકળતી આગ વડે નીચેના લોકોને ભસ્મ થતા જોઈને તે યોગી બ્રહ્મલોકમાં જાય છે કે જે બ્રહ્મલોકમાં મોટા મોટા સિદ્ધેશ્વરો વિમાનો ઉપર નિવાસ કરે છે. તે બ્રહ્મલોકનું આયુષ્ય બ્રહ્માના આયુષ્ય જેટલું જ 2 પરાર્ધનું છે. ત્યાં નથી શોક કે નથી દુઃખ, નથી વૃદ્ધત્વ કે નથી મૃત્યુ. તો પછી ત્યાં કોઈ પ્રકારનો ઉદ્વેગ કે ભય તો કોઈ હોય જ કેમ શકે? ત્યાં જો દુઃખ છે તો માત્ર એક જ વાતનું કે આ પરમપદને નહીં જાણનારા લોકોના જન્મ મૃત્યુમય અત્યંત ઘોર સંકટ જોઈને ત્યાંના લોકોને દયાને લીધે મનમાં ઘણી વ્યથા થાય છે. સત્યલોકમાં પહોંચ્યા પછી તે યોગી નિર્ભય થઈને પોતાના સૂક્ષ્મ શરીરને પૃથ્વીમાં મેળવી દે છે અને પછી કશીએ ઉતાવળ નહીં કરતા 7 આવરણોને ભેદે છે. પૃથ્વી રૂપે જળને અને જળ રૂપે અગ્નિમય આવરણોને પ્રાપ્ત કરીને તે જ્યોતિરૂપે વાયુરૂપ આવરણમાં આવે છે અને ત્યાંથી સમય આવે બ્રાહ્મણની અનંતતાનો બોધ કરાવનાર આકાશરૂપી આવરણને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે સ્થૂળ આવરણોને પાર કરતી વખતે તેની ઇન્દ્રિયો પણ પોતાના સૂક્ષ્મ અધિષ્ઠાનમાં લીન થતી જાય છે. ઘ્રાણેન્દ્રિય ગંધ તન્માત્રામાં, રસના એટલે કે જીહ્વા રસ તન્માત્રામાં, નેત્રરૂપ તન્માત્રામાં, ત્વચા સ્પર્શ તન્માત્રામાં, શ્રોત્ર એટલે કે કર્ણ શબ્દ તન્માત્રામાં અને કર્મેન્દ્રિયો પોતપોતાની ક્રિયાશક્તિમાં ભળી જઈને પોતપોતાના સૂક્ષ્મ સ્વરૂપને પ્રાપ્ત કરી લે છે. આ પ્રમાણે યોગી પંચભૂતોના સ્થૂળ સૂક્ષ્મ આવરણોને પાર કરીને અહંકારમાં પ્રવેશ કરે છે. ત્યાં તે સૂક્ષ્મ ભૂતોને તામસ અહંકારમાં, ઇન્દ્રિયોને રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓને સાત્વિક અહંકારમાં લીન કરી દે છે. ત્યારબાદ અહંકાર સહિત લય રૂપી ગતિ વડે તે મહતત્વમાં પ્રવેશીને અંતે સમસ્ત ગુણોના લય સ્થાન એવા પ્રકૃતિ રૂપી આવરણમાં જઈ મળે છે. હે પરીક્ષિત, મહાપ્રલયના સમયે પ્રકૃતિ રૂપી આવરણનો પણ લય થઈ ગયા પછી તે યોગી સ્વયં આનંદ સ્વરૂપ બનીને પોતાના તે અનાવરણ રૂપથી આનંદ સ્વરૂપ શાંત પરમાત્માને પ્રાપ્ત કરી લે છે. જેને આ ભગવન્મયી ગતિ પ્રાપ્ત થઈ જાય છે તેણે ફરી આ સંસારમાં આવવું પડતું નથી. હે પરીક્ષિત, તમે જે પૂછ્યું હતું તેના ઉત્તરમાં મેં વેદોક્ત 2 પ્રકારના સનાતન માર્ગો સઘ્ન મુક્તિ અને ક્રમ મુક્તિનું તમને વર્ણન કહી સંભળાવ્યું. અગાઉ બ્રહ્માજીએ ભગવાન વાસુદેવની આરાધના કરીને જ્યારે પ્રશ્ન પૂછ્યો હતો
ત્યારે તેમણે ઉત્તરમાં આ જ 2 માર્ગો બ્રહ્માજીને કહી જણાવ્યા હતા. સંસાર ચક્રમાં પડેલા મનુષ્યો માટે જે સાધન વડે તેને ભગવાન શ્રી કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય તે સાધન સિવાય અન્ય કોઈ પણ કલ્યાણકારી માર્ગ નથી. ભગવાન બ્રહ્માએ એકાગ્ર ચિત્તે તમામ વેદોનું 3 વાર અનુશીલન કરીને પોતાની બુદ્ધિથી એ જ નિશ્ચય કર્યો કે જેનાથી શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણમાં અનન્ય પ્રેમ પ્રાપ્ત થાય તે જ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. સમસ્ત ચરાચર પ્રાણીઓમાં તેમના આત્મા રૂપે ભગવાન શ્રી કૃષ્ણ જ લક્ષિત હોય છે, કારણ કે આ બુદ્ધિ વગેરે દ્રશ્ય પદાર્થો તેમનું અનુમાન કરાવનારા લક્ષણો છે. તેઓ આ બધાના સાક્ષી એકમાત્ર દ્રષ્ટા છે. હે પરીક્ષિત, માટે મનુષ્યોએ બધા સમયે અને બધી જ સ્થિતિઓમાં પોતાની સંપૂર્ણ શક્તિથી ભગવાન શ્રી હરિનું જ શ્રવણ, સ્મરણ અને કીર્તન કરવું જોઈએ. હે રાજન, સંત પુરુષો આત્મ સ્વરૂપ ભગવાનની કથાનું મધુર અમૃત વહેંચતા જ રહે છે. તેમના હૃદયમાંથી વિષયોનો ઝેરી પ્રભાવ જતો રહે છે. તેઓ શુદ્ધ થઈ જાય છે અને તેઓ ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોનું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે. બીજા સ્કંદ અંતર્ગત પુરુષ સંસ્થા વર્ણન નામનો બીજો અધ્યાય સમાપ્ત. બીજો સ્કંદ, ત્રીજો અધ્યાય. કામનાઓ અનુસાર વિભિન્ન દેવતાઓની ઉપાસના તથા ભગવત ભક્તિના પ્રાધાન્યનું નિરૂપણ. શ્રી સુખદેવજીએ કહ્યું, હે પરીક્ષિત, તમે મને જે પૂછ્યું હતું કે બુદ્ધિમાન મનુષ્યએ મરતી વખતે શું કરવું જોઈએ તેનો ઉત્તર મેં તમને આપ્યો. જે બ્રહ્મ તેજની ઈચ્છાવાળો હોય તેણે બ્રહ્માની, જેને ઇન્દ્રિયોની વિશેષ શક્તિની કામના હોય તેણે ઇન્દ્રની, અને જેને સંતાનની લાલસા હોય તેણે પ્રજાપતિઓની ઉપાસના કરવી. જેને લક્ષ્મી જોઈએ તેણે માયા દેવીની, જેને તેજ જોઈએ તેણે અગ્નિની, જેને ધન જોઈએ તેણે વસુઓની, અને જે પ્રભાવશાળી મનુષ્યને વીરતાની ઈચ્છા હોય તેણે રુદ્રોની ઉપાસના કરવી જોઈએ. જેને ઘણું અન્ન મેળવવાની ઈચ્છા હોય તેણે અદિતિની, જેને સ્વર્ગની કામના હોય તેણે અદિતિના પુત્ર દેવતાઓની, જેને રાજ્યની અભિલાષા હોય તેણે વિશ્વે દેવોની, અને જે પ્રજાને પોતાને અનુકૂળ બનાવવાની ઈચ્છા રાખતો હોય તેણે સાધ્ય દેવતાઓની આરાધના કરવી જોઈએ. આયુષ્યની ઈચ્છા હોય તો તે અશ્વિની કુમારોની, પોષણની ઈચ્છા હોય તો પૃથ્વીનું, અને પ્રતિષ્ઠાની ઈચ્છા હોય તો લોકમાતા પૃથ્વી અને ઘઉં એટલે કે આકાશનું સેવન કરવું જોઈએ. સૌંદર્યની ઈચ્છા હોય તો ગંધર્વોની, પત્ની પ્રાપ્તિ માટે અપ્સરા ઉર્વશીની, અને સૌના સ્વામી બનવા માટે બ્રહ્માની આરાધના કરવી જોઈએ. જેને યશની ઈચ્છા હોય તેણે યજ્ઞ પુરુષની, જેને ખજાનાની લાલસા હોય તેણે વરુણની, જેને વિદ્યા પ્રાપ્તિની આકાંક્ષા હોય તેણે ભગવાન શંકરની, અને પતિ પત્ની વચ્ચે પરસ્પર પ્રેમ જાળવી રાખવા માટે પાર્વતીજીની ઉપાસના કરવી જોઈએ. ધર્મનું ઉપાર્જન કરવા માટે વિષ્ણુ ભગવાનની, વંશ પરંપરાના રક્ષણ માટે પિતૃઓની, વિઘ્નોથી બચવા માટે યક્ષોની, અને બળવાન બનવા માટે મૃતગણોની આરાધના કરવી જોઈએ. રાજ્ય માટે મન્વંતરોના અધિપતિ દેવોનું, અભિચાર માટે નિરુતિનું, રાક્ષસોનું, ભોગો માટે ચંદ્રમાનું, અને નિષ્કામતાની પ્રાપ્તિ માટે પરમ પુરુષ નારાયણનું ભજન કરવું જોઈએ. અને જે બુદ્ધિમાન મનુષ્ય હોય, ભલે પછી તે નિષ્કામ હોય, સમસ્ત કામનાઓથી યુક્ત હોય કે પછી મોક્ષ ઈચ્છતો હોય, તેણે તો તીવ્ર ભક્તિયોગ વડે કેવળ પુરુષોત્તમ ભગવાનની જ આરાધના કરવી જોઈએ. જેટલા પણ ઉપાસકો છે તે બધાનું સૌથી મોટું હિત એમાં જ છે કે તેઓ ભગવત પ્રેમી ભક્તોનો સંગ કરીને ભગવાનમાં અવિચળ પ્રેમ પ્રાપ્ત કરી લે. આવા મનુષ્યોના સત્સંગમાં ભગવાનની જે લીલા કથાઓ થાય છે તેમનાથી એવા દુર્લભ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે કે જેના થકી સંસાર રૂપી સાગરની ત્રિગુણમયી તરંગમાળાઓની થપાટો શાંત થઈ જાય છે. હૃદય શુદ્ધ થઈને આનંદનો અનુભવ થવા લાગે છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્તિ રહેતી નથી અને કૈવલ્ય મોક્ષનો સર્વસમંત માર્ગ એવો ભક્તિયોગ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની આવી રસપૂર્ણ લીલા કથાઓમાં રસ પડ્યા પછી ભલા એવું કોણ હોય કે તેમને પ્રેમ ન કરે.
શૌનકજીએ કહ્યું, હે સૂતજી, આ પ્રમાણે સાંભળીને ભરતશ્રેષ્ઠ રાજા પરીક્ષિતે વ્યાસનંદન સર્વજ્ઞ ઋષિ સુખદેવજીને બીજું શું પૂછ્યું? હે સૂતજી, તમે તો બધું જ જાણો છો. અમે તેમની તે વાતચીત ખૂબ પ્રેમથી સાંભળવા ઈચ્છીએ છીએ. તમે કૃપા કરીને અવશ્ય કહી સંભળાવો, કારણ કે સંતોની સભામાં એવી જ વાતો થતી હોય છે કે જેનું પરિણામ ભગવાનની રસમય લીલા કથામાં જ થાય છે. પાંડવે મહારથી રાજા પરીક્ષિત મોટા ભગવત ભક્ત હતા. બાળપણમાં રમકડા રમતી વખતે પણ તેઓ શ્રી કૃષ્ણ લીલાનો જ રસ લેતા હતા. ભગવન્મય શ્રી સુખદેવજી પણ જન્મથી જ વાસુદેવ પરાયણ છે. તેથી આવા સંતોનો સત્સંગમાં ભગવાનના મંગળમય ગુણોની દિવ્ય ચર્ચા અવશ્ય થઈ જ જશે. જેનો સમય ભગવાન શ્રી કૃષ્ણના ગુણો ગાવા કે સાંભળવામાં વ્યતીત થતો હોય છે, તેના સિવાય બધા મનુષ્યોનું આયુષ્ય વ્યર્થ જતું હોય છે. આ ભગવાન સૂર્ય દરરોજ પોતાના ઉદય અને અસ્તથી તેમનું આયુષ્ય છીનવી લેતા રહે છે. શું વૃક્ષો જીવતા નથી? શું લુહારની ધમણ શ્વાસ લેતી નથી? ગામના અન્ય પાલતુ પશુઓ શું ખાતા પીતા કે મૈથુન નથી કરતા? જે મનુષ્યોના કાને ભગવાન શ્રી કૃષ્ણની કથા પડતી નથી, તે મનુષ્યની તુલના કુકર, શુકર, ઊંટ, ગધેડા જેવા પશુઓ સાથે કરવામાં આવી છે. હે સૂતજી, ઘણા દુઃખની વાત છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણની કથા ક્યારેય સાંભળતો નથી. તેના કાન બાકોરા જેવા છે. જે જીભ ભગવાનની લીલાઓનું ગાન કરતી નથી, તે દેડકાની જીભ જેવી ટર કરનારી છે. એ તો ન હોય તો જ સારું. જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી, તે રાજ્ય મુકુટયુક્ત હોય તો પણ માત્ર બોજો જ છે. જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી, તે સોનાના કંડાથી શોભિત હોય તો પણ શબ સમાન છે. જે આંખો ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન કરતી નથી, તે મોરના પીછામાં બનેલા આંખના ચિહ્નો જેવી નિરર્થક છે. જે પગ ભગવાનના લીલા સ્થાનોની યાત્રા કરતા નથી, તે મનુષ્ય પગ ચાલવાની શક્તિ ધરાવતા હોવા છતાં પણ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે. જે મનુષ્ય ભગવાનના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે ચડાવી નથી, તે જીવતો છતાં મરેલો છે. જે મનુષ્ય ભગવાનના ચરણોમાં ચડેલી તુલસીની સુગંધ લીધી નથી કે તેના વખાણ કર્યા નથી, તે શ્વાસ લેતો હોવા છતાં પણ શ્વાસ રહિત શબ જેવો છે. હે સૂતજી, તે હૃદય નથી, લોઢું છે કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી. જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવા લાગે છે અને શરીરમાં રોમે રોમ ખીલી ઉઠે છે. પ્રિય સૂતજી, તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. તેથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારદ શ્રી સુખદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી જે કંઈ કહ્યું હતું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો. બીજા સ્કંદ અંતર્ગત મહાપુરુષ વર્ણન નામનો 3જો અધ્યાય સમાપ્ત.